સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે રામસર સાઇટ 2025 વિશે વાત કરવાના છીએ. મિત્રો, હાલમાં જે છે તે 2025માં ભારતમાં નવી 4 સાઇટ છે તે ઉમેરવામાં આવી છે અને 2 શહેરને પણ જે છે તે વેટલેન્ડ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો આ વિડીયોમાં આપણે છે રામસર સાઇટ વિશેના અગત્યના તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું અને આ વિડીયો તમે છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, કેમ કે આ વિડીયો તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, વિશ્વ વેટલેન્ડ ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ વેટલેન્ડ દિવસ છે દર જે વર્ષે છે 2 ફેબ્રુઆરીના રોજ છે અને ઉજવવામાં આવે છે. ત્યારબાદ વેટલેન્ડ સંરક્ષણ સંબંધિત જે રામસર સંમેલન ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો 2 ફેબ્રુઆરી 1971ના રોજ છે અને લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ વખત વિશ્વ વેટલેન્ડ દિવસની જે ઉજવણી છે તે ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે વર્ષ 1997માં પ્રથમ વખત છે વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025માં વિશ્વ વેટલેન્ડ ડે છે તેની ઉજવણી છે તેની થીમ શું છે ઉજવણીની? તો આમાં જવાબ આવશે સામાન્ય માણસ અથવા તો આપણા સામાન્ય ભવિષ્ય માટે વેટલેન્ડનું રક્ષણ કરવું. તે મિત્રો વિશ્વ વેટલેન્ડ ડે 2025ની થીમ હતી. ઇંગ્લિશમાં પૂછવામાં આવે તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર છે તેની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતે છે ક્યારે રામસર સંમેલન પર હસ્તાક્ષર કર્યા હતા? તો જવાબ આવશે 1 ફેબ્રુઆરી 1982માં છે ભારતે છે રામસર જે સંમેલનમાં છે પોતાના હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ 2025ની આપણે વાત કરીએ તો હવે ભારતમાં ફેબ્રુઆરી 2025 સુધીમાં કેટલી રામસર સાઇટો આવેલી છે? મિત્રો, અપડેટેડ છે 2025 ફેબ્રુઆરી મહિનામાં છે અત્યારે 89 જેટલી કુલ ભારતમાં છે રામસર સાઇટો જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં સૌથી મોટું રામસર સ્થળ કયું છે અને કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, સૌથી મોટું પૂછવામાં આવે તો સુંદરવન છે મિત્રો સૌથી મોટું રામસર સ્થળ છે ભારતમાં અને તે પશ્ચિમ બંગાળમાં છે રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતનું સૌથી નાનું રામસર સ્થળ કયું છે અને ક્યાં રાજ્યમાં આવેલું છે? નાનું પૂછવામાં આવે તો રેણુકા રામસર સાઇટ છે અને તે હિમાચલ પ્રદેશમાં છે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ભારતમાં રામસર સાઇટની સૌથી વધુ સંખ્યા છે કયા રાજ્યમાં અને કેટલી છે? તો મિત્રો, સૌથી વધુ જે રામસર સાઇટ છે ભારતમાં તે તમિલનાડુ રાજ્યમાં આવેલી છે અને 20 જેટલી સંખ્યા છે તે રહેલી છે. તો સૌથી વધુ તમિલનાડુ રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં પ્રથમ જે રામસર સ્થળ તરીકે કોને માન્યતા આપવામાં આવી હતી? તો એટલે કે સૌપ્રથમ જે રામસર સ્થળ છે તે કેને જાહેર કર્યું હતું? તો મિત્રો, પહેલાં છે સૌપ્રથમ તે ચિલ્કા સરોવર ઓરિસ્સા અને કેવલાદેવ નેશનલ પાર્ક રાજસ્થાન, આ 2 જે છે સ્થળોને છે રામસર સ્થળ સૌપ્રથમ વખત છે પસંદ કરવામાં આવ્યા હતા. તો 2 શહેર ખાસ યાદ રાખજો, ચિલ્કા સરોવર છે ઓરિસ્સામાં આવેલું છે અને કેવલાદેવ નેશનલ પાર્ક છે રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં વિશ્વમાં કેટલી રામસર સાઇટો આવેલી છે? તો વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં અત્યારે છે મિત્રો 2529 જેટલી રામસર સાઇટો છે જોવા મળે છે. ત્યારબાદ વિશ્વની પ્રથમ રામસર સાઇટ 1974માં ક્યાં અને કઈ ઓળખવામાં આવી હતી? તો મિત્રો, 1974માં પ્રથમ વખત છે જે રામસર સાઇટ છે ઓસ્ટ્રેલિયામાં જે છે પસંદ કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયામાં છે કોબર્ગ પેનિનસુલા નામની જે જગ્યા છે તેને રામસર સાઇટ પ્રથમ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ રામસરની સૂચિને જાળવણી રામસર સંમેલનના સચિવાલય ખાતે થતી હોય છે. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર IUNC દ્વારા રખાય છે.
તો તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો તેનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. મિત્રો આ છે જે IUCN તે મિત્રો છે રામસર સૂચિની જે તમામ જે છે જાળવણી છે આ સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે, જેનું પૂરું નામ પૂછવામાં આવે તો ઘણીવાર તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે, અને ટૂંકમાં IUCN તેનું નામ રહેલું છે. તો આ ખાસ યાદ રાખજો, સ્વિટ્ઝરલેન્ડમાં છે તેનું મુખ્ય મથક આવેલું છે. ત્યારબાદ વિશ્વનું સૌથી વધુ રામસર સાઇટ ધરાવતો દેશ કયો છે અને કેટલી રામસર સાઇટો આવેલી છે? તો વિશ્વની પૂછવામાં આવે તો યુનાઇટેડ કિંગડમમાં છે સૌથી વધુ જે રામસર સાઇટો વિશ્વમાં આવેલી છે, અને 175 જેટલી રામસર સાઇટો છે તે દેશમાં જોવા મળે છે. ત્યારબાદ ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં કુલ 89 રામસર સાઇટ સાથે વિશ્વમાં કેટલામાં નંબર ઉપર ભારત આવે છે? તો મિત્રો ત્રીજા નંબર ઉપર ભારતનો ક્રમ આવે છે. ભારતમાં હાલ 89 રામસર સાઇટો આવેલી છે. ત્યારબાદ ભારતમાં ફેબ્રુઆરી 2025માં કેટલી નવી રામસર સાઇટો ઉમેરવામાં આવી છે? તો ફેબ્રુઆરીમાં મિત્રો 4 નવી છે રામસર સાઇટો ઉમેરવામાં આવી છે. હવે તેના વિશે માહિતી મળી તો 2024માં 4 નવી જે રામસર સાઇટોનો સમાવેશ થયો છે તેના નામ આપેલા છે. પેલું છે સકારાકોટાઈ પક્ષી અભયારણ્ય, તમિલનાડુમાં આવેલું છે. બીજી છે થેરથંગલ પક્ષી અભયારણ્ય, તે પણ તમિલનાડુમાં આવેલું છે. ત્યારબાદ છે ત્રીજી છે ખેચે ઓપલરી વેટલેન્ડ, જે સિક્કિમ ખાતે આવેલું છે, અને આ સિક્કિમની મિત્રો પ્રથમ જે વેટલેન્ડ સાઇટ છે સિક્કિમ રાજ્યની, ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે ચોથી છે ઉધવા તળાવ ઝારખંડ, જે ઉધવા તળાવ જે ઝારખંડની ચોથી. આ 4 નવી જે રામસર સાઇટો મિત્રો 2024 લખ્યું છે, 2025 આવશે. 2025માં આ 4 નવી છે રામસર સાઇટો છે તે જાહેર કરવામાં આવી છે ભારતમાં. હવે મિત્રો 2024ની આપણે વાત કરી લઈએ તો 2024માં 10 રામસર સાઇટોનો સમાવેશ કર્યો હતો. તેમાં પહેલું છે અંક સમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ, કર્ણાટકમાં આવેલું છે. બીજું છે અગ્નાસિની મુહાના, કર્ણાટકમાં આવેલું છે. ત્રીજું છે મગડી કેરે સંરક્ષણ રિઝર્વ, કર્ણાટકમાં આવેલું છે. ચોથું છે કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્ય, તામિલનાડુમાં આવેલું છે. પાંચમું છે લોંગબુટ સોલા રિઝર્વ ફોરેસ્ટ, તે પણ તામિલનાડુમાં આવ્યું છે. છઠ્ઠું છે નાગી પક્ષી અભયારણ્ય, ઝારખંડમાં આવેલું છે. સાતમું છે નકટી પક્ષી અભયારણ્ય, બિહારમાં આવેલું છે. ત્યારબાદ આઠમું છે તવા જળાશય, મધ્યપ્રદેશમાં આવેલું છે. નવમું છે નજરાયણ પક્ષી અભયારણ્ય, તામિલનાડુમાં આવેલું છે. અને 10મું છે કાજુ વેલી પક્ષી અભયારણ્ય, તામિલનાડુમાં આવેલું છે. તો આ 10 મિત્રો 2024ના જે છે રામસર સાઇટો છે ને, અગાઉ આપણે 4 જોઈ તે 2025ની રામસર સાઇટો જે હમણાં ફેબ્રુઆરીમાં ઉમેરવામાં આવી છે તે રહેલી છે. હવે મિત્રો ત્યારબાદ છેલ્લો અગત્યનો પ્રશ્ન પણ જોઈ લઈએ આપણે. તો મિત્રો વર્ષ 2025માં ભારતના કયા 2 શહેરોને છે વેટલેન્ડ શહેરો તરીકે છે માન્યતા આપવામાં આવી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઇન્દોર અને ઉદયપુર. આ 2 શહેરને છે મિત્રો વેટલેન્ડ શહેર તરીકે છે 2025માં છે તે માન્યતા આપવામાં આવી છે. તો મિત્રો આ હતી અપડેટેડ માહિતી જે છે રામસર સાઇટ વિશેની. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રોમાં અવશ્ય શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલમાં રેગ્યુલર આવા વિડીયો તમને જોવા મળશે. તો મળીએ એક નવા વિડીયો સાથે.